કૃષ્ણ. સૌપ્રથમ કઢાઈમાં આપણે ચોખ્ખું ઘી લેશું, ઘરનું જ બનાવેલું છે. 1 ચમચો લેશું. 300 ગ્રામ ખજૂર લેશું, ઠળિયા કાઢી લીધા છે. સાતળી અને સોફ્ટ કરી લેશું આને. ખજૂર એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે એમાં આપણે 100 ગ્રામ જેવું ટોપરાનું ખમણ નાખશું, ઝીણું. મિક્સ કરી લેશું બરાબર છે. ઠંડુ પાડી લેશું. હવે આપણી પાસે આ બધા મોલ્ડ છે એને ઘીથી ગ્રીસ કરી લેશું. ખજૂરનો આ માવો ઠંડો થઈ ગયો છે, આપણાથી હેન્ડલ થાય એમ છે, એટલે આ વાટકીમાં આવી રીતના સેટ કરી દેશું. આવી રીતે બધી રેડી કરી લેશું. ભરી લીધી છે બધાય મોલ્ડ. સેટ કરી લેશું, પછી અનમોલ્ડ કરી લેશું. ત્રણ ચમચી ખાંડ લીધી છે, સહેજ જ પાણી નાખીને ઓગાળી લેશું. હવે આપણી આ ખાંડ ઓગળી ગઈ છે. એમાં આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું 3. અડધી વાટકી બદામ, પોણી વાટકી કાજુ, અડધી વાટકી પિસ્તા. મિક્સ કરી લેશું. સરખા મિક્સ કરી લેશું. થઈ ગયા છે બધા સરખા. હવે આપણી આ બાસ્કેટ પણ સેટ થઈ ગઈ છે. કાઢી લેશું. જો વિન્ટરના હિસાબે સહેજ ઘી જામી ગયું હોય, ન નીકળે તો સહેજ તપાડી લેવાની. આ રીતે સેટ થઈ ગઈ છે. બાસ્કેટ પણ સહેજ ગરમ હોય ત્યારે વારી લેવાની છે, અને આ ડ્રાયફ્રૂટ પણ સહેજ જો ગરમ હોય ને ત્યારે જ ભરી દેવાના છે, નહીંતર એકદમ જામી જશે. કેમકે ચાસણી એક તાર જેવી આપણે આવી ગઈ હોય, સહેજ ઉકાળ્યું હોય ને ત્યારે પાણી હાવ એકદમ જરાક જ નાખ્યું છે એટલે. બધામાં ડ્રાયફ્રૂટ ભરી દેશું આ રીતે. આ રીતે બધામાં ભરી દેશું. ભરી લીધી છે બાસ્કેટ બધી. સેટ થવા દેશું, પછી અનમોલ્ડ કરી લેશું. સેટ થઈ ગઈ છે બાસ્કેટ. સહેજ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરશું, બાકી કાંઈ જરૂર જ નથી. પિસ્તા આપણે અંદર પણ નાખ્યા જ છે. થઈ ગઈ છે એકદમ સરસ આપણી બાસ્કેટ રેડી. એકદમ દેખાવામાં પણ સરસ લાગે છે અને ખાવામાં મજા આવે છે. એકલો ખજૂર પાકને જો ખાઈને કંટાળી ગયા હોય તો આ કંઈક નવું છે, અને એકદમ સરસ લાગે છે. જો લુક એટ ધીસ, બહુ સરસ લાગે છે. આ આખું બાળકોને પણ આ રીતે આપી શકીએ, અલગ કંઈક બનાવીને. તો રેડી છે ખજૂર ડ્રાયફ્રૂટ બાસ્કેટ. જય શ્રી કૃષ્ણ.